અને કીર્તિબેન પટેલ, તમે બંનેએ તમારી વાણીમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોળી સમાજનો ઉલ્લેખ કર્યો છે. કોઈ સાધુ, કોઈ સંત, કોઈ એક સમાજનો નથી હોતો. નમસ્કાર મિત્રો, તમને બધાને ખબર જ છે કે અત્યારે ઋષિ ભારતી બાપુના આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે આપણે જોઈએ તો કીર્તિબેન પટેલની એકાએક એન્ટ્રી થાય છે અને કીર્તિબેન પટેલ આજે બાપુના રૂમની મુલાકાત લે છે. કીર્તિબેન પટેલ એવું કહે છે કે બાપુના રૂમની મુલાકાત લઈ અને તેમના કબોટમાંથી જે અવનવી ચીજ વસ્તુ છે તે બતાવે છે, પરંતુ એ રૂમ કોનો છે એ સત્ય હજુ પણ બહાર આવ્યું નથી. અને જોઈએ તો આજે માતા દેખાય છે તમને ફોટોમાં, તે એકદમ રુદન કરી અને કહી રહ્યા છે કે આ રૂમ બાપુનો નથી, આ રૂમ મારો છે અને હું એક સ્ત્રી છું, એટલા માટે મારે આ બધી વસ્તુની જરૂર પડે છે. તો ખબર નહીં મિત્રો કે જે કીર્તિબેન પટેલ છે એનું કેવું સાચું છે અને તે વચ્ચે આ એક ભાઈ જે એવું કહે છે કે બાપુ કોળી સમાજના છે અને તેને લઈને તેના સમર્થનમાં કોળી સમાજ તો સામે ઊભો જ છે આખો, પરંતુ દલિત લોકો પણ આ બાપુના સમર્થનમાં આવીને ઊભા છે. તો કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે બાપુ સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.